માધવીના પેડા ખાધા છે, દુલીરામના પેડા ખાધા છે. અત્યારે હું પહોંચી ગયો છું ખાંભડાના પેડા. અને આ જેમ થાળ હોય ને એમાં પેડા થાળ છે અત્યારે મારા હાથમાં. અને પેડા થાળ જોઈને હું જરા લલચાઈ ગયો છું અને અહીં આગળ રોકાઈ ગયો છું. આ પેડા કેવી રીતે બને એ જોવા માટે, જાણવા માટે. અને હું તમને પણ બતાડું કે અહીં આગળ પેડા આખી બનવાની પ્રોસેસ કેવી છે. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ખાંભડા ગામમાં. ગામના પાદરે પહોંચતા જ મને દૂર આ ચંદુભાઈના પેડા અને એમનું વર્કશોપ દેખાયું. હું અહીં આગળ પહોંચી ગયો આ વર્કશોપની અંદર જોવા માટે કે વિશ્વભરની અંદર ખાંભડાના પેડા જે પ્રસિદ્ધ થયા છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. અને એનો એક ફર્સ્ટ હેન્ડ અનુભવ લેવા માટે આજે હું અહીં આગળ પહોંચી ગયો છું. બહુ નાનો હતો ને ત્યારે પેડા એવું સાંભળું ને તો મોંમાં પાણી આવી જાય. અને પછી તો જાત જાતના અને ભાતના ક્યાંના પેડા મેં ખાધા હશે. આજે હું સારંગપુર મંદિરે દર્શન કરવા આવેલો અને રસ્તામાં મને ખાંભડા દેખાયું. ખાંભડા એવું ગામ છે કે જેના પેડા આખા ગુજરાતની અંદર, અને ખાલી ગુજરાતમાં નહીં દેશ વિદેશમાં પણ હવે અહીંના પેડા એને ઇમ્પોર્ટ થાય છે. હવે આટલા સરસ પેડા, અને હું અહીંથી પસાર થતો હતો ને તો મને પેડાની એક પ્રકારની સ્મેલ મારા નાકમાં આવવા મળી. મારું બાળપણ એકદમ તાજું થઈ ગયું કે આપણે તો પેડા ખાઈને મોટા થયા છે. આપણે ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ છીએ બિંગ એન ઇન્ડિયન. પણ તે છતાંય ટેમ્પટેશન એટલું બધું થાય ને પેડાનું નામ સાંભળીએ. આ વિડીયો જેને પેડા ખાવાના ગમતા ના હોય એને આગળ ના જોશો, પણ જેને પેડા બહુ જ ગમતા હોય એને આ વિડીયો જોવાની બહુ મજા આવશે. આશરે લગભગ 50 થી 60 વર્ષ થયા અમારા દાદાને. અને સાધુ સંતોના અહીંયા ઉતારા હતા. પછી અહીંયા મોટી ઝાડ હતી, ઝાડની નીચે હિંડોળો સાધુ સંતોને જમાડતા. અને ત્યારે 2 જ ગાણ કરતા પેંડાના, તો એમને ગુજરાન ચાલતું હતું. અને બજરંગદાસ બાપા જેવા અહીંયા આવી ગયેલા છે આ જગ્યા ઉપર. એનો આશીર્વાદ છે કે પેંડાનો સ્વાદ જે રહ્યો અત્યારે હાલમાં એ દૂધપાક જેવો પાછળથી આવે, બાકી બીજા આખા ઓલ ઇન્ડિયા ગુજરાત ક્યાંય નહીં આવે એવું આજ અમારું નામ ટકી રહ્યું છે. અને 50 થી 60 કાકા દાદાના ભાઈઓની બધાની દુકાનો છે. અને આજ બધો એમાં બધાનું ગુજરાન ચાલે છે. તો આ બધી જે અલગ અલગ દુકાનો છે બધી એક જ છે? એક જ છે. અમારા દીકરાના દાદા છે ને એમના દીકરાના દીકરા છે બધા. ઓકે. દાદાનું નામ શું? દાદાનું નામ બાજા દાદા હતા. જ્યાં બાજા મોહનભાઈ બાજાભાઈ બાજા રાયસન. બાજા રાયસન મેન નામ. બરાબર. એમાંથી બધા પ્રકારો બધાના અલગ અલગ ભાઈઓના જુદા જુદા વિભાગ પડ્યા. તો હવે એ જ પેડા બનાવો કે બીજું કશું પણ બનાવો છો? પેલા પછી મીઠાઈ ને એવું બધું બનાવીએ છીએ, પણ મેન તો અમારું પેંડાનું જ છે. પેંડાનું એક સાચવી રહ્યા છે વર્ષો 5 પેઢીથી. આ 5મી પેઢી છે બાજા દાદાની. ઓહો. મોળ ભજનનો પ્રતાપ છે. તો નવી પેઢી એ પેડા જ બનાવે છે? હા, પેંડા જ બનાવે છે. હા, બધું બનાવે છે. છોકરા છોકરીઓ બધા? હા, બધા.
કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર તો દરેક આંગણે મીઠો આવકાર મળે. અહીં ખાંભડામાં તો જે પણ દરવાજો ખખડાય અને દરેક જગ્યાએ મીઠાઈ જ બનતી હોય. ખરેખર જેને કહીએ ને મીઠો આવકાર. ભાઈઓ પણ તોય કેટલા જણ આખા ગામમાં? 50 થી 60 જણ બધા પેડા બનાવે. ખાંભડા સિવાય બીજે ક્યાંય નહીં, આજુબાજુના ગામમાં નહીં. દૂધ બધું અહીંનું જ હોય? માવો કોઈ આપી જાય કે તમારું ગામ જ બનાવે? એટલે માવાની ભઠ્ઠી અલગ, પેડાની ભઠ્ઠી અલગ. હવે આજકાલ છે ને બધા મોરસ સુગર બહુ ઓછી ખાય, તો તમે ઓછી જ નાખો. હવે ઓછી. ખાંભડાની મુલાકાત દરમિયાન મને જોવા મળ્યું કે અહીં આગળ ઘરની અંદર કુટુંબના તમામ લોકો પેંડાના વર્કશોપમાં એક સાથે કામ કરે છે. મેં એમની સાથે વાત કરી તો મને ખબર પડી કે અહીં આગળ જેટલા પણ મકાનો, જેટલા પણ કુટુંબો પેંડા બનાવે છે એ બધા જ પેંડાનો સ્વાદ મોટાભાગે એક સરખો હોય છે. બાજા દાદાની ભક્તિનો એ પ્રતાપ હોય અથવા પછી ખાંભડાના પાણીનો. તમે કદાચ આ પેંડા બનાવવાની આખી પ્રોસેસ જોઈ લો ને તો પણ જ્યારે પેંડા બનીને તૈયાર થાય ત્યારે એવું થઈ શકે કે ખાંભડાના પેંડા જેવો સ્વાદ ના ધરાવતું હોય. અને એટલે જ ખાંભડાના પેંડા ખાવા માટે દેશ વિદેશથી જેટલા પણ NRI લોકો અથવા અહીંના લોકલ લોકો જ્યારે સારંગપુર મંદિરે આવે ત્યારે જરૂર ખાંભડા ઊભા રહે અને ત્યાંથી પેંડા ખરીદે. મેં તો આ પેંડા બનતા જોઈને જ બસ જાણે કે હું ધરાઈ ગયો હોય ને એવી ફિલિંગ હવે આવવા મળી છે. હું આવ્યો તો ખરીદવા અને બેસી ગયો જોવા માટે. આ પ્રોસેસ આખી બહુ રસપ્રદ છે. ઘરની અંદર બધા જ સભ્યો આની અંદર રચ્યા પચ્યા રહે છે. કહેવાય છે કે એક દિવસમાં 300 થી 400 કિલો સુધીના પેંડા આ લોકો એક જ દિવસની અંદર બનાવીને તૈયાર કરી દે, અને એ પણ એક જ કુટુંબની અંદર. પહેલાં તો એવું લાગ્યું કે કદાચ પાપડ બનાવવાના જે ગુલ્લા હોય છે ને એ આ ગુલ્લા છે, પણ એ ગુલ્લા ઉપર જ્યારે આ સિક્કા પડે ને ત્યારે ખાંભડાનું બ્રાન્ડિંગ જબરજસ્ત રીતે સોલિડ અહીં આગળ દેખાય. બાજા રાયસંગના પેંડા અને અલગ અલગ જગ્યાએ એમના કુટુંબીજનોના નામ. પેકિંગ બહુ સામાન્ય, પણ પેંડા અસામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બસ આ પેંડા બનતા જોવા અને એને ખાવા માટે જ આજે હું અહીં આગળ ખાંભડા પહોંચી ગયો છું. અહીં આગળ પેંડાનો ભાવ પણ બહુ જ રિઝનેબલ છે. જ્યાં બીજે બધે 400 થી 500 રૂપિયા કિલો પેંડા મળે તો અહીં આગળ 280 થી 300 રૂપિયા કિલો પેંડા મળે, અને એ પણ શુદ્ધ પ્યોર માવાના, બધા જ મસાલા સાથે. જબરજસ્ત. ગામમાં લગભગ ઓછામાં ઓછી 5 થી 6 હજાર ગાયો ને ભેંસો છે. બરાબર. હવે એમાંથી દૂધ કાઢી સવારમાં દૂધનો માવો મૂકે ભરવાડ લોકો, અને તરત બનાવીને તરત તાજે તાજો દૂધનો માવો આવી જાય અને તરત આ પેંડા બનવાનું ચાલુ થાય છે. બરાબર. અને હવે તો આ બધું ડાયાબિટીસ ને એને લીધે લોકો ગળ્યું ઓછું ખાય છે. ના, એકદમ શક્કર ઓછી જ નાખવી છે એમ, અને એકદમ ભાવમાં તે રિઝનેબલ હોય. અમારા 400 ને 500 ને 600 એવા ભાવ નથી. 280 થી 300 સુધી એવા ભાવથી વેપાર કરીએ છીએ કિલોના. હા, કિલોના. તો આ દિવસમાં કેટલા બને? દિવસમાં ઓછામાં ઓછા એક એક ઘરે 200, 150, 200 કિલો ખરા, અને બધા બહાર સેલ થઈ જાય છે. બરાબર. અને યાત્રિકો જે ગુજરાતમાંથી આવે છે એ વિદેશમાં પણ મોકલે છે પેંડા. અને આ પેંડા લગભગ 10 થી 15 દિવસ સુધી બગડતા નથી. તમારો એવો પ્લાન ખરો કે હવે જેમ બધા ખબર ફ્રેન્ચાઇઝી આપે છે, અચ્છા, કઈ રીતે? શાખાઓ આપે ને, હા, જેમ મેકડોનાલ્ડની શાખા આવે, પિઝાની શાખાઓ આવે, એમ પેંડાની શાખા. પેંડાની શાખા અમારે કરવા પણ નથી, એની મેળે શાખા ચાલુ જ છે, ચાલુ નામથી બાજા રાયસંગથી. સાચી વાત છે, સાચી વાત છે. અમે કોઈ જાહેરાત નથી આપતા, પણ વગર જાહેરાત અમારી જાહેરાત નામ ઉપર ને ભજનનો પ્રતાપ છે બાજા દાદાનો. નજીકમાં હનુમાન દાદાનું મંદિર છે. આ સાળંગપુર હનુમાનજી દાદા છે, એનો પ્રસાદ અમારા પેંડાથી જ થાય છે. અને મંદિર છે, વર્ષો જૂના સ્વામિનારાયણ મંદિરના જે અહીંયા સંઘ આવતા પીપરેશ્વર મહાદેવ દાદાએ, તો એ લોકો થાળ પણ અહીંનો ધરાવતા, અને યોગીજી મહારાજ પોતે અહીંયા આવેલા. આ પ્રસાદીનું ઘર છે અમારી જગ્યા ભૂમિ. બહુ સરસ. હા, ત્યારે પેલું તાવડામાં શીખતા હતા. હા, તાવડામાં. ત્યારે તો એ મને ને લાકડાની ભઠ્ઠીઓ હતી. અત્યારે તો ટેકનોલોજી એવી થઈ છે, તો અત્યારે તો ગેસ ઉપર ને એવા સગડા ભઠ્ઠા આવી ગયા છે. હા, પણ સ્વાદમાં ફરક નહીં. નહીં, સ્વાદ તો એક જ ધારો છે. હા, એ જ.
પેંડા બનવાની પ્રોસેસ તો જોઈ લીધી, હવે હું પહોંચ્યો એ વેચાય છે કેવી રીતે એ જોવા માટે. ખાંભડા રોડ ઉપર રોડની બંને બાજુ સેમ નામ બાજા રાયસંગ અને એની અલગ અલગ દુકાનો અહીં આગળ જોવા મળે. ઉપર નાના અક્ષરે ફક્ત માલિકનું નામ હોય, બ્રાન્ડિંગ બાજા રાયસંગનું. સેમ પેંડા બાજા રાયસંગ પેંડા હા તો સુંદરભાઈ મોહનભાઈ પેંડા બરાબર. અગાઉ હરજીભાઈની સાથે મારે વાત થઈ અને હવે હું એમની દુકાને પહોંચી ગયો. અહીં દુકાને પણ મને બહુ મીઠો આવકાર મળ્યો મને દુકાનની અંદર આવવા માટેનો. દુકાનમાં હું પહોંચ્યો તો મને ખબર પડી કે બાજા રાયસંગના ફક્ત પેંડા નહીં પણ અહીં આગળ થાબડી પેંડા, બરફી, કોપરા પાક અને એટલું જ નહીં પણ થોડું ફરસાણ, ખાસ કરીને સૂકો નાસ્તો પણ અહીં આગળ એ જ બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવે છે અને અહીં આગળ એ જ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવે છે. આજે તો પેંડા ખાઈ ખાઈને જોઈને જ ધરાઈ ગયા છે. ખાધો તો હજુ એક પણ નથી. આ થાબડી પેંડા છે. આપડી પેંડા થાય આ માવાના ઓછી ખાના મોણ આવે. થાબડી પેંડામાં ફરક શું હોય આ પેંડામાં અને થાબડી પેંડા? માવોડીઓ ને ઓર્ગેનિક બનાવવાના આવે. આ માવો કાચો રાખીને બનાવવાનો, એકદમ શેકવાનો અને ડબલ વાર શેકવાનો. ઓકે, અને 2 વાર શેકવાનો, ચલો એક વાર. શેક. અને એ કાચા માવાના પેંડા. આ કાચો માવો કાચો રાખવો પડે બરાબર. અને 2 વખત પકાવવું પડે. હા, એટલે એમાં થોડુંક આમ ક્રિસ્પી, આમ ક્રન્ચી. એમાં ઘણી પડવી પડે. હા, અને આ માવો ઓગાળવો પડે. બરાબર. ઓકે, ખરેખર આજે અમે પેંડા જોઈને જ ધરાઈ ગયા છે. અને આ છે દુનિયાભરમાં જેને આખા ગુજરાતમાં બધા ઓળખે છે, બાજા રાયસંગ દાદા, જેમણે ખાંભડાની અંદર પેંડા બનાવવાની શરૂઆત કરેલી, હે ને? સારંગપુર નજીક છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે. અને કહેવાય છે કે અહીં આગળ બગદાણાના બાપા સીતારામ બાપુ પણ ખાંભડા પધારી ચૂકેલા. એમણે પણ આ પેંડા સ્વામી મહારાજ આવી, પ્રસાદમાં ચાખેલા. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ આવી ગયા, યોગીજી મહારાજ આવી ગયા. ઓકે, બહુ સરસ. અહીં આગળ પેંડામાં ખરેખર આમ જાણે ભગવાને કોઈ સ્વાદ મૂક્યો હોય ને એવા પેંડા છે એના. ખરેખર બધા આમ મેં જોયું ઘણા પેંડા આવે ને ઘરે ગિફ્ટમાં, એટલે ઘરે છે ને ઘણા બધા પેંડા આવે ગિફ્ટમાં, પણ જો ખાંભડાના આવે ને તો જરૂર ખાઈ લેવામાં આવે. આ પેંડાઓનો સરદાર લાગે છે, સૌથી મોટો છે ને, 250 ગ્રામનો. 250 ગ્રામનો એક પેંડો. અચ્છા, પ્રાઇસ પણ સેમ જ રહે આની કે પ્રાઇસ બદલે? આના 400 રૂપિયા ઓછી ખાંડના છે. 400 રૂપિયા કિલો ઓછી ખાંડ. કિલોના 300 રૂપિયા. બરાબર. એટલે 100 રૂપિયાનો એક પાટ પેડો થયો ને. વાહ. તો આ તમે આ પેડા જે છે ને એ ઓર્ડર કરે કોઈ તો ઘરે બેઠા મંગાવી શકે? ઓનલાઈન સાઈડમાં મોકલી શકીએ, કોરિયર કરી શકીએ, બસમાં મોકલી શકીએ. ઓકે, ઓનલાઈન ઓર્ડર થાય કે ફોનથી ઓર્ડર થાય? ફોન ઉપર. ફોન ઉપર. તો તમારું મને જરા ફોન નંબર આપજો તમારો. 95 378 81 3. બાજા રાયસંગની પેંડાની ગુજરાતની અંદર જબરજસ્ત બ્રાન્ડ. આજે મેં એ પેંડા બનતા જોઈ લીધા, બનતા જ નહીં પણ વેચાતા પણ જોઈ લીધા, અને મેં પોતે પણ મારા માટે થોડા લીધા. અહીં આગળ અલગ અલગ દુકાનોએ હું ફર્યો, દરેક જગ્યાએ મેં થોડો પેંડો ચાખ્યો. મને બધી જ જગ્યાએ એનો સ્વાદ સેમ લાગ્યો. ભલે કુટુંબ અલગ અલગ, બનાવટ અલગ અલગ, બનાવવાની જગ્યાઓ અલગ અલગ, પણ પેંડાનો સ્વાદ સેમ. ખરેખર બાજા રાયસંગ અને રાયસંગ દાદાની આ ભક્તિનો પ્રતાપ હોઈ શકે. એમના આ જ પેંડા વિશ્વ પ્રસિદ્ધ તીર્થ સારંગપુર અને એના કષ્ટભંજન દેવ હનુમાન દાદા, એમને રોજ ચઢાવવામાં આવે છે પ્રસાદ રૂપે. બસ એ જ પેંડા હું ખાઈ અને ઘર તરફ જવા માટે નીકળ્યો. રસ્તામાં હું જ્યારે કારની અંદર પસાર થઈ રહ્યો હતો ત્યારે મને મોંની અંદર એનો જે કહેવાય ને કે છેલ્લે દૂધપાક જેવો સ્વાદ આવે એ આવતો રહ્યો કેટલાય કિલોમીટર સુધી. આ બધું જોઈ અને હું ઘર તરફ વળ્યો. તમે આવતા અઠવાડિયે પણ મારા કોઈ નવા બ્લોગની રાહ જોજો. મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ બતાવજો.